આપણે પ્રાણી સૃષ્ટિનો પહેલો સમુદાય એટલે કે સછિદ્ર સમુદાયની ચર્ચા કરી હતી અને આજે આપણે એના પછીના સમુદાય જે છે એના પર ડિસ્કશન કરવાના છીએ. તો કોષ્ઠાંતરી સમુદાય જે છે, કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓને આપણે સિલેન્ટ્રેટ અથવા સિલેન્ટ્રેટા અથવા નિડારિયન્સ કે નિડેરિયન્સ તરીકે ઓળખીએ છીએ. કોષ્ઠાંતરીઓ સામાન્ય રીતે જલીય વસવાટમાં જોવા મળતા બહુકોષીય પ્રાણીઓ છે અને તે મુખ્યત્વે દરિયાઈ છે. સ્થાયી હોય અથવા મુક્ત રીતે તરતા હોય છે. આમ છતાં તેઓ પેશી રચના ધરાવતા અને અરીય સમમિતિ ધરાવતા સજીવો છે. તો કોષ્ઠાંતરીઓ જે છે અથવા નિડારિયન્સ જે છે, કોષ્ઠાંતરીઓ એ મુખ્યત્વે દરિયાઈવાસી પ્રાણીઓ છે. સ્થાયી કે મુક્ત તરતા સ્વરૂપો જોવા મળે છે અને અરીય સમમિતિ ધરાવતા પ્રાણીઓ છે. અરીય સમમિતિ દર્શાવતા પ્રાણીઓનું જૂથ છે. તો કોષ્ઠાંતરી સમુદાયના પ્રાણીઓ જે છે સામાન્ય રીતે દરિયામાં જોવા મળે છે. એ સ્ટેબલ હોય અથવા તરતા હોય છે અને બહુકોષીય છે. અરીય સમમિતિ દર્શાવે છે. બહુકોષીય હોવાની સાથે તેઓ પેશી સ્તરનું આયોજન ધરાવે છે. પેશી સ્તરીય આયોજન દર્શાવે છે તેમજ દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે અને અરીય સંરચના ધરાવે છે. આ પ્રાણીઓ જે છે એને સિલેન્ટ્રેટ્સ અથવા નિડેરિયન્સ કહેવાય છે. નિડેરિયન શબ્દ ક્યાંથી આવ્યો છે? નિડેરિયન્સ અથવા દંશકો શા માટે કહેવાય છે? આ પ્રાણીઓ જે છે એના શરીર પર અથવા તો જે સૂત્રાંગો નામની રચનાઓ છે, સૂત્રાંગો કે શરીર પર ડંખાંગિકા કે ડંખ કોષો આવેલા હોય છે. આ ડંખાંગિકા અથવા ડંખ કોષો ડંખી સંપુટ કે સૂત્રાંગ કોષ નામની રચનામાંથી ઉદ્ભવે છે. તો નિડેરિયન્સ અથવા દંશકો નામ શેના લીધે આવેલું છે? પ્રેઝન્સ ઓફ ડંખાંગિકા અથવા ડંખાંગિકા જે છે એને આપણે કહીએ છીએ નિડોબ્લાસ્ટ કે ડંખ કોષો. ડંખાંગિકા અથવા ડંખ કોષો જે છે એને આપણે કહીશું નિડોસાઇટ્સ. નિડોબ્લાસ્ટ અથવા નિડોસાઇટ્સ કે જેનો ઉદ્ભવ કે જે સ્ટિંગિંગ કેપ્સ્યુલ એટલે કે ડંખી સંપુટ નામની રચનામાંથી અથવા નિમેટોસાઇટ નામની રચનામાંથી ઉદ્ભવે છે. નિમેટોસાઇટ એટલે કે સૂત્રાંગ કોષોમાંથી ઉદ્ભવે છે. ઇન શોર્ટ તમને એવું કહું કે બેઝ પર છે નિમેટોસાઇટ અથવા સૂત્રાંગ કોષો, આઈધર તો નિમેટોસાઇટ કહેવાય અથવા તો આપણે એને કહીએ સ્ટિંગિંગ કેપ્સ્યુલ. આ સ્ટિંગિંગ કેપ્સ્યુલ નામની રચનામાંથી ડંખાંગિકા જે છે, ડંખાંગિકા અથવા તો નિડોબ્લાસ્ટ અથવા નિડોસાઇટ જે છે એ ઉદ્ભવે છે. ડંખાંગિકા અથવા નિડોબ્લાસ્ટ અને ડંખ કોષ એટલે કે નિડોસાઇટ જે છે એ શામાંથી ઉદ્ભવે છે? એ ઉદ્ભવે છે નિમેટોસાઇટ અથવા સ્ટિંગિંગ કેપ્સ્યુલમાંથી. જુઓ, આ એક સ્ટિંગિંગ કેપ્સ્યુલ છે અને આ એની અંદરની રચના. આ સ્ટિંગિંગ કેપ્સ્યુલ જે છે અથવા સૂત્રાંગ કોષો ધરાવતી રચના જે છે એના ઉપરથી આ પ્રવર્ધ સ્વરૂપે ડંખાંગિકા ઉદ્ભવે છે અને આ ડંખાંગિકા સામાન્ય રીતે શેના માટે હોય છે અથવા ક્યાં હોય છે? ડંખાંગિકા અથવા તો નિડોબ્લાસ્ટ કે નિડોસાઇટ જે છે એ પ્રાણીના શરીરની સપાટી ઉપર હોય છે. એટલે કે શરીરની સપાટી પર અથવા સૂત્રાંગો પર નિડોબ્લાસ્ટ અથવા નિડોસાઇટ આવેલા હોય છે. ડંખાંગિકાઓ આવેલી હોય છે. સૂત્રાંગો પરની આ ડંખાંગિકાઓનું કાર્ય શું છે અથવા સૂત્રાંગોનું કાર્ય શું છે? સૂત્રાંગો એટલે કે ટેન્ટેકલ્સ. આ ટેન્ટેકલ્સ, હું અહીંયા એક એક્ઝામ્પલ લઉં કે હાઇડ્રા જે છે એ આ રીતનું પોલિપ સ્વરૂપ છે અને એના ઉપર આવા આમ વિશેષ આકારના સૂત્રાંગો જે છે તે જોવા મળે છે. તો સૂત્રાંગોનું મુખ્ય કાર્ય શું છે? સૂત્રાંગો જે છે એ સામાન્ય રીતે આધાર સાથે જકડાઈને રહેવા માટે
આધાર સાથે પકડ મેળવવા અથવા જકડાઈને રહેવા માટે ઉપયોગી છે. આ ઉપરાંત તેઓ ખોરાક ગ્રહણ માટે ઉપયોગી છે. ખોરાક ગ્રહણ માટે અથવા શિકાર કે ભક્ષ્યને પકડવા માટે, તેમજ આધાર સાથે પકડ મેળવવાની સાથે પોતાનું સંરક્ષણ કરવા માટે, સ્વ બચાવ માટે પણ સૂત્રાંગોનો ઉપયોગ કરે છે. કારણ કે એના ઉપર ડંખાંગિકા કે ડંખ કોષો છે અને એના ઉપરથી તેઓ આ જે દંશકો જે છે, નિડેરિયન્સ જે છે, અન્ય પ્રાણી ઉપર અટેક કરે છે અને એ રીતે તેઓ બીજા જે ભક્ષકો છે એનાથી પોતાનો બચાવ કરે છે. તો ચાલો, આ થઈ ગઈ સૂત્રાંગોની વાત કે તેઓ આધાર સાથે પકડ મેળવવા માટે કે ખોરાક ગ્રહણ કરવા કે પોતાના સ્વ બચાવ માટે ઉપયોગી છે. આ નિડેરિયન્સ જે છે તેઓ અધોમુખ નામના છિદ્ર ધરાવતી, અધોમુખ અથવા હાઇપોસ્ટોમ તરીકે ઓળખાતું એક જ છિદ્ર ધરાવતી ગુહા ધરાવે છે અને આ ગુહાને આપણે કોષ્ઠાંત્ર ગુહા અથવા આંત્ર પરિવહન ગુહા તરીકે ઓળખીએ છીએ. અને આ આંત્ર પરિવહન ગુહાને ઇંગ્લિશમાં કહેવાય ગેસ્ટ્રોવાસ્ક્યુલર કેવિટી. તો દંશકો અથવા તો જે કોષ્ઠાંત્રીઓ છે એ પેશી રચના ધરાવે છે, પેશી સ્તરનું આયોજન ધરાવતા અને અરીય સંમિતિ ધરાવતા સજીવો છે. દ્વિગર્ભસ્તરીય છે અને મુખ્યત્વે દરિયાઈ વસવાટમાં હોય, સ્થાયી કે મુક્ત તરતી અવસ્થાઓ છે. દંશકોના શા માટે આપ્યું? કારણ કે એની શરીર પર અથવા સૂત્રાંગોની સપાટી પર ડંખાંગિકા કે ડંખ કોષો હોય છે. ડંખ કોષોનો ઉદ્ભવ જે છે એ ડંખી સંપુટમાંથી થાય છે અને ડંખી સંપુટ અથવા તો જે નિમેટોસાઇટ છે એટલે કે સૂત્રાંગ કોષો છે એની વડે ઉદ્ભવતી આ ડંખાંગિકાઓ રક્ષણ માટે ઉપયોગી છે. સૂત્રાંગોની મદદથી તે આધાર સાથે પકડ કેળવે છે, ભક્ષ્ય અથવા શિકારને ગ્રહણ કરે છે અને સંરક્ષણ કરે છે. શરીર જે છે એ નળાકાર હોય છે. કોષ્ઠાંત્ર ગુહા તરીકે ઓળખાતી એક છેડે ખુલતી ગુહા હોય છે જેના મુખ્ય છિદ્રને અધોમુખ અથવા હાઇપોસ્ટોમ તરીકે ઓળખવામાં આવે છે. આ જે પ્રાણીઓ છે એની અંદર સામાન્ય રીતે કોરલ્સ અથવા પરવાળા જેવા કેટલાક પ્રાણીઓ એવા છે. પરવાળા અથવા કોરલ્સ જેવા પ્રાણીઓની અંદર કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત અંતઃકંકાલ જોવા મળે છે. કેલ્શિયમ કાર્બોનેટનું સંગઠિત મતલબ કેલ્શિયમ કાર્બોનેટથી બનેલું અંતઃકંકાલ તંત્ર જે છે એ દર્શાવે છે. પ્રાણીઓ બે સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે અને સામાન્ય રીતે એ બે સ્વરૂપો કયા છે? પુષ્પકો એટલે કે પોલિપ્સ અને છત્રકો એટલે કે મેડ્યુસા. છત્રી આકારના હોય છે એ મેડ્યુસા અને પુષ્પકો છે તે સામાન્ય રીતે નળાકાર હોય છે અને પુષ્પક નામની રચના પ્રભાવી અથવા મુખ્ય અવસ્થા હોય એવા બે ઉદાહરણ છે. એક તો છે હાઇડ્રા અને બીજું છે અડેમ્શિયા અથવા સી એનિમોન. અડેમ્શિયા અથવા સી એનિમોન જે છે આ બંનેની અંદર આવી નળાકાર રચના પુષ્પક અવસ્થા મુખ્ય છે. જ્યારે છત્રકો જે છે એ છત્રી જેવી આ પુષ્પક અવસ્થા નળાકાર હોય છે અને સ્થાયી હોય છે. જ્યારે છત્રી જેવા છત્રકો જે છે એ મુક્ત રીતે તરતા હોય છે અને સામાન્ય રીતે આ અવસ્થા જેલીફિશમાં મુખ્ય છે. એની મદદથી જેલીફિશ જે છે એ દરિયામાં એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી શકે છે. તો આ થઈ ગઈ દંશકો અથવા નિડારિયન્સની સામાન્ય બાબતો. ચાલો તો જે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓની અંદર જોવા મળતા મુખ્ય બે સ્વરૂપો છે પુષ્પકો અને છત્રકો એની વાત કરીએ તો જે સજીવોમાં પુષ્પક અને છત્રક બંને સ્વરૂપો હાજર હોય એવા પ્રાણીઓ સંતતિનું એકાંતર જનન દર્શાવે છે. એકાંતર જનન અથવા અનુજનન દર્શાવે છે. મેટાજેનેસિસ દર્શાવે છે. વારાફરતી જે પુષ્પક અને છત્રક ઉદ્ભવે છે. દાખલા તરીકે પુષ્પક અથવા પોલિપ્સ જે છે એ નળાકાર રચના છે અને પુષ્પકમાં થતા અલિંગી પ્રજનનથી પુષ્પકો જે છે એ અલિંગી પ્રજનનથી છત્રકો રચે છે, મેડ્યુસા બનાવે છે. મેડ્યુસા પોતે લિંગી પ્રજનન કરીને પોલિપ્સ બનાવે છે. એટલે કે પોલિપ્સ જે છે પુષ્પકોમાં અલિંગી પ્રજનન થાય છે
અને છત્રકોમાં લિંગી પ્રજનન થાય છે. આમ ચક્ર ચાલતું રહે છે. લિંગી પ્રજનનથી પુષ્પકો બને. આ લિંગી પ્રજનનથી સર્જાયેલા પુષ્પકો અલિંગી પ્રજનનથી છત્રકો બનાવે છે. પુષ્પકો સ્ટેબલ હોય છે અને છત્રકો જે છે એ મુક્ત રીતે તરતા હોય છે. ત્યાર પછીની વાત કરીએ તો પાચન જે છે, કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓની અંદર પાચન અંતઃકોશીય કે બહિર્કોશીય હોય છે. એટલે કે શરીરની અંદર પાચન થતું કોષની અંદર પાચન થતું હોય અથવા કોષની બહાર પણ તેઓ પાચન દર્શાવે છે. ત્યાર પછી પ્રજનનની વાત કરીએ તો બે પ્રકારની પ્રજનન પદ્ધતિઓ જોવા મળે છે, અલિંગી પ્રજનન પદ્ધતિ તેમજ લિંગી પ્રજનન પદ્ધતિ. અલિંગી પ્રજનન પદ્ધતિ સામાન્ય રીતે કલિકા સર્જનથી થાય. દાખલા તરીકે આ એક પ્રાણી આપણે દોરીએ હાઇડ્રા અથવા જળવ્યાલ, તો એના ઉપર શરૂઆતમાં આવી કલિકા ઉદ્ભવે કોષોના વિભાજનથી. અહીંયા આમ ટેન્ટેકલ્સ તો ખરા જ હશે જ. આ ઉદ્ભવેલી કલિકા ધીરે ધીરે મોટી થતી જાય છે અને એના ઉપર પણ આવા સૂત્રાંગો રચાઈ જાય અને પછી એ કલિકા છૂટી પડી અને સ્વતંત્ર સજીવ તરીકે અસ્તિત્વ ધરાવે છે. તો આ થઈ ગયું અલિંગી પ્રજનન. જ્યારે લિંગી પ્રજનનની અંદર જન્યુઓ સર્જાય છે, જન્યુઓનું સર્જન થાય છે, ફલનની પ્રક્રિયાથી ડિંબ બને છે, મતલબ કે પરોક્ષ વિકાસ જોવા મળે છે. પરોક્ષ વિકાસ મતલબ કે આમાં ડિંબ બને છે અને એમાં બે એક્ઝામ્પલ આપણે લઈએ. ઓબેલિયા અથવા સી ફર જે છે એની અંદર મુક્ત રીતે તરતા ડિંબ અથવા મુક્ત તરતા પ્લેનુલા નામના ડિંબ જોવા મળે છે. મુક્ત તરતા પ્લેનુલા ડિંબ હોય છે ઓબેલિયામાં. અને ઓરેલિયા જે છે, ઓરેલિયા એટલે જેલીફિશ જે છે, જેલીફિશની અંદર ઇફાયરા અથવા એફિરા ડિંબ જોવા મળે છે. તો ઓબેલિયામાં પ્લેનુલા ડિંબ છે મુક્ત રીતે તરતા અને જેલીફિશ જે છે એની અંદર ઇફાયરા અથવા એફિરા ડિંબ જોવા મળે છે. તો આ થઈ ગઈ લિંગી પ્રજનનની વાત. હવે જે કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ છે એની અંદર પુષ્પકો અને છત્રકો કેવા છે અથવા પ્રભાવી કે પ્રચ્છન્ન છે એના અકોર્ડિંગ, એના આધારે ત્રણ એના વર્ગો છે એની આપણે ચર્ચા કરીશું. ચાલો તો પુષ્પકો અને છત્રકોના આધારે નિડારિયન્સ અથવા જે દંશકો છે એના ત્રણ વર્ગો આપણે ઝડપથી જોઈ લઈએ. તો પહેલો વર્ગ છે હાઇડ્રોઝોઆ, બીજો છે સ્કાઇફોઝોઆ અને ત્રીજો વર્ગ છે એન્થોઝોઆ. આ ત્રણ પ્રકારના મુખ્ય જે પ્રાણીઓના જૂથ છે એ જોવા મળે છે. હાઇડ્રોઝોઆ એવા છે કે જેની અંદર પણ પાછા બે પ્રકારના પ્રાણીઓ છે. એક જૂથ એવું છે કે જેમાં પુષ્પકો અને છત્રકો વારાફરતી એકાંતર જનન દર્શાવે છે, એટલે કે મેટાજેનેસિસ થાય છે. મેટાજેનેસિસ ઓફ પોલિપ્સ એન્ડ મેડ્યુસા. પોલિપ્સ અને મેડ્યુસા જે છે એનું એકાંતર જનન દર્શાવે છે. જ્યારે બીજું જૂથ એવું છે કે જેની અંદર છત્રક હોતું જ નથી, ફક્ત પુષ્પક ધરાવે છે. તો છત્રક ગેરહાજર હોય એવા પણ કેટલાક ઉદાહરણ આપણે જોવાના છીએ. મેટાજેનેસિસ ઓફ પોલિપ્સ અને મેડ્યુસા એટલે પુષ્પકોમાંથી છત્રકો અને છત્રકોમાંથી પુષ્પકો બને, આવું એકાંતર જનન જે છે એ બે પ્રાણીમાં જોવા મળે છે. હાઇડ્રા એટલે કે જળ વ્યાલ અને બીજું છે ફાઇસેલિયા અથવા ફાઇસેલિયા. ફાઇસેલિયાને પોર્ટુગીઝ મેન ઓફ વાર તરીકે પણ ઓળખવામાં આવે છે. પોર્ટુગીઝ મેન ઓફ વાર, ફિરંગી માનવર તરીકે ઓળખવામાં આવે છે. આ ફિરંગી માનવર પોર્ટુગીઝ મેન ઓફ વાર જે છે ફાઇસેલિયા જે છે એ ન્યુરોટોક્સિક સબસ્ટન્સ રિલીઝ કરે છે. ચેતા વિષારી દ્રવ્ય મતલબ કે ન્યુરોટોક્સિક, એની અંદર ગેસ ગ્લેન્ડ આવેલી છે અને વાયુમય ગ્રંથિ અથવા ગેસ ગ્લેન્ડ જે છે આ ગેસ ગ્લેન્ડમાંથી એવા પદાર્થ મુક્ત થાય છે કે જે આપણને મતલબ કે આ ફાઇસેલિયા ધારો કે આપણને કરડે તો આપણને ચેતાતંત્ર જે છે અથવા આપણું મગજ જે છે એની રિસ્પોન્સિવનેસ જે છે એ ઘટી જાય છે અથવા ઓછી થઈ જાય છે. તો એ ન્યુરોટોક્સિક અથવા ચેતા વિષારી દ્રવ્યનો સ્ત્રાવ કરે છે. તો બે ઉદાહરણ થઈ ગયા કે જેની અંદર પુષ્પક અને છત્રકનું શું થતું હતું, એકાંતર જનન થતું હતું. પુષ્પક અને છત્રકો જે છે એનું એકાંતર જનન એટલે કે વારાફરતી જોવા મળે છે. હાઇડ્રા અને
ફાઇઝેલિયાનું બીજું નામ છે પોર્ટુગીઝ મેન ઓફ વાર. અને એ ફિરંગી માનવર કહેવાય છે. તે ન્યુરોટોક્સિક સબસ્ટન્સ રિલીઝ કરીને આપણા ઉપર અટેક કરે છે. બીજું ઉદાહરણ એવું છે, બીજા પ્રાણીઓ એવા છે હાઇડ્રોઝુઆમાં કે જેમાં છત્રક હોતા નથી, ફક્ત પુષ્પકો ધરાવે છે. અને આનું એક્ઝામ્પલ છે ઓબેલિયા અથવા સી ફર. સમુદ્ર ઊન ઓબેલિયા જે છે એની અંદર ફક્ત છત્રકો પુષ્પકો હાજર હોય છે અને છત્રકો ગેરહાજર હોય છે. ચાલો ત્યાર પછી સ્કાઇફોઝુઆ જે વર્ગના પ્રાણીઓ છે એની અંદર છત્રકો મુખ્ય હોય છે અથવા પ્રભાવી હોય છે, વધારે સમય જોવા મળે છે. અને પુષ્પકો અવનત થયેલા હોય એટલે કે ઓછા વિકસિત હોય અથવા તો હોય જ નહીં એટલે કે ગેરહાજર હોય. અને આવા છત્રકો પ્રભાવી હોય એવા બે એક્ઝામ્પલ છે. ઓરેલિયા જેને આપણે સામાન્ય રીતે જેલીફિશ તરીકે ઓળખીએ છીએ, અને બીજું એક્ઝામ્પલ છે મૂન જેલી. જેલીફિશ અને મૂન જેલી એવા સજીવો છે કે જેનો સમાવેશ સ્કાઇફોઝુઆ જૂથની અંદર થયો છે. સ્કાઇફોઝુઆની અંદર છત્રકો મુખ્ય છે અને પુષ્પકો ગેરહાજર હોય અથવા અવનત હોય, ઓછા વિકસિત. એન્થોઝુઆની અંદર ઉલટું છે, આમાં પુષ્પકો મુખ્ય છે, પોલિપ્સ મુખ્ય છે, મેડ્યુસા એબ્સન્ટ હોય એટલે કે છત્રકો કાં તો ગેરહાજર હોય, છત્રકો આઈધર ગેરહાજર અથવા ઓછા વિકસિત એટલે કે અવનત થયેલા હોય છે. અને આ જૂથના એક્ઝામ્પલની વાત કરીએ તો પુષ્પકો વધારે પ્રભાવી હોય એવા જૂથની અંદર અડેમ્સિયા અથવા સી એનિમોન, ઓકે, સમુદ્ર ફૂલ અથવા સી એનિમોન જે છે એની અંદર આવું જોવા મળે છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ છે કોરલ્સ અથવા પરવાળા. કોરલ્સ અથવા પરવાળાના બહુ બધા એક્ઝામ્પલ છે. એન્થોઝુઆ વર્ગમાં આવતા પરવાળાના કેટલાક એક્ઝામ્પલ આપણે લખીએ તો સી પેન એટલે કે પિનાટ્યુલા, પિનાટ્યુલાને સી પેન કહેવામાં આવે છે. સી ફેન એટલે ગોર્ગોનિયા. અલ્કાયોનિયમ જે છે અથવા એલ્કાયોનિયમ એ સામાન્ય રીતે ડેડ મેન્સ ફિંગર, મૃત માણસની આંગળી, ડેડ મેન્સ ફિંગર તરીકે ઓળખાય છે. તેને સામાન્ય રીતે સોફ્ટ કોરલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો આ કોરલ્સના કેટલાક એક્ઝામ્પલ. હજુ એક એક્ઝામ્પલ જોઈએ તો મિન્ડ્રીના જે છે એ બ્રેઇન કોરલ તરીકે ઓળખાય છે અને એનો આકાર કેવો છે, એ કેલ્શિયમ કાર્બોનેટના આની અંદર બાહ્ય કંકાલ જે છે જોવા મળે છે. મિન્ડ્રીના ત્યાર પછી આપણે લખીએ તો ટ્યુબીપોરા જે છે એનું બીજું નામ છે ઓર્ગન પાઇપ કોરલ. ઓર્ગન પાઇપ કોરલનો અર્થ છે એવા પરવાળા, એવા કોરલ્સ કે જે આપણા અંગોની નલિકા જેવા દેખાય છે. ત્યાર પછી બીજું એક્ઝામ્પલ લઈએ તો રેડ કોરલ, લાલ રંગના પરવાળા જેને આપણે કહીએ છીએ કોરાલિયમ અથવા કોરેલિયમ. તો આ થઈ ગયા કોષ્ઠાંત્રી સમુદાયના ઉદાહરણો. કોષ્ઠાંત્રી સમુદાયના પ્રાણીઓ દરિયાવાસી છે મુખ્યત્વે, અને દ્વિગર્ભસ્તરીય પેશી સ્તરનું આયોજન ધરાવતા અરીય સમમિતિ ધરાવતા સજીવોનું જૂથ છે. તેને દંશકો એટલા માટે કહેવાય છે કે એમાં શરીર પર કે સૂત્રાંગો પર ડંખાંગિકાઓ છે અથવા ડંખ કોષો છે કે જે ડંખી સંપુટ કે સૂત્રાંગ કોષો નામની રચનામાંથી ઉદ્ભવે છે. સૂત્રાંગો શું કામ કરે? આધાર સાથે પકડ મેળવે, ખોરાકને ગ્રહણ કરે તો શિકારને પકડવામાં અને પોતાનો સ્વ બચાવ કરવાનો ઉપયોગ કરે. કોષ્ઠાંત્ર ગુહા અથવા ગેસ્ટ્રોવેસ્ક્યુલર કેવિટી ધરાવે છે કે જેના અગ્રભાગે એક જ મુખ અથવા તો છિદ્ર આવેલું છે જેને આપણે કહીએ છીએ હાઇપોસ્ટોમ. અધોમુખ નામનું એક જ છિદ્ર ધરાવે છે. બહુકોષીય છે, પેશી રચના ધરાવે છે. કોષાંતરીય પાચન અથવા બહિર્કોષીય પાચન દર્શાવે છે. સ્વરૂપની દ્રષ્ટિએ તેઓ પોલિપ્સ અને મેડ્યુઝા, પુષ્પક અને છત્રક. પુષ્પકો સ્ટેબલ હોય, છત્રકો મુક્ત રીતે તરતા હોય છે. પુષ્પકો મુખ્ય હોય એવા જૂથની અંદર હાઇડ્રા અને સી એનિમોન લખ્યા હતા. છત્રકો મુખ્ય હોય એવું જૂથ જેલીફિશ. બે પ્રકારે પ્રજનન કરે, અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન. અલિંગી પ્રજનનની અંદર કલિકા સર્જન થાય છે, જ્યારે લિંગી પ્રજનનમાં જન્યુ સર્જાય છે. ફલન થાય, ફલિતાંડ
તો ડિંબ બને છે એટલે કે પરોક્ષ વિકાસ છે. બે પ્રકારના ડિંબ આપણે જોયા. એક તો મુક્ત તથા પ્લેનુલા ડિંબ કોની અંદર હતા? સી પર અથવા તો ઓબેલિયામાં હતા. જ્યારે ઇફાયરા ડિંબ જે છે એ ઓરેલિયા અથવા જેલીફિશમાં જોવા મળે છે. ત્યાર પછી ત્રણ વર્ગ છે: હાઇડ્રોઝુઆ, સ્કાઇફોઝુઆ, એન્થોઝુઆ. હાઇડ્રોઝુઆની અંદર એવા સજીવો છે કે જેમાં પુષ્પક અને છત્રકનું કાં તો એકાંતર જનન થતું હોય અથવા છત્રક ગેરહાજર હોય. પુષ્પક અને છત્રકનું એકાંતર જનન દર્શાવતા બે ઉદાહરણ હાઇડ્રા અને ફાઇઝેલિયા. ફાઇઝેલિયા ખાસ યાદ રાખવાનું, એને પોર્ટુગીઝ મેન ઓફ વાર તરીકે ઓળખવામાં આવે છે અને એ ન્યુરોટોક્સિક સબસ્ટન્સ રિલીઝ કરે છે. ચેતા પ્રેષક દ્રવ્યો જે છે આપણી અંદર એના જેવું, પરંતુ ચેતા વિષારી દ્રવ્ય જે મગજ ઉપર અસર કરતું અથવા ચેતાતંત્ર ઉપર અસર કરતું વિષ છે, જે ચેતાતંત્રની તીવ્રતા અથવા તો અસરકારકતા ઘટાડે છે. છત્રકો ગેરહાજર હોય એવું ઉદાહરણ સી ફર અથવા ઓબેલિયા. અને ત્યાર પછી સ્કાઇફોઝુઆમાં છત્રકો પ્રભાવી હોય છે અને પુષ્પકો હોય જ નહીં અથવા તો ઓછા વિકસિત હોય છે. ઓરેલિયા એટલે કે જેલીફિશ અને મૂન જેલી આ બે ઉદાહરણ છે. એન્થોઝુઆની અંદર પુષ્પકો મુખ્ય છે, છત્રકો આઈધર હોય તો એકદમ ઓછા વિકસિત હોય અથવા તો હોતા જ નથી. તો સી એનિમોન એટલે કે એડેમ્શિયા અને કોરલ્સ એટલે પરવાળા. પછી પરવાળાના પાછળ ઘણા બધા એક્ઝામ્પલ લખ્યા કે પિનાટ્યુલા એટલે કોમનલી આપણે એને સી પેન કહીએ, ગોર્ગોનિયા સામાન્ય રીતે એને સી પેન કહેવાય છે. અલ્કાયોનિયમ જે છે એને ડેડ મેન્સ ફિંગર કહેવાય છે. ત્યાર પછી મિન્ડ્રીના જે છે એને બ્રેઇન કોરલ, ક્યુબિકોરા એટલે ઓર્ગન પાઇપ કોરલ અને રેડ કોરલ એટલે કે કોરેલિયમ જેવા સજીવો કોષ્ઠાંત્રી સમુદાયમાં આવે છે. ચાલો તો કોષ્ઠાંત્રી સમુદાય પછીનો એક સમુદાય છે ટીનોફોરા અથવા કંકતધરા. ટીનોફોરા અથવા કંકતધરા જે છે આ સમુદાયના પ્રાણીઓ પણ દરિયાઈવાસી છે અને તેઓ સામાન્ય રીતે મુક્ત તરતા હોય છે. તો મુખ્યત્વે દરિયાઈ છે. મુક્ત રીતે તરતા હોય છે અથવા પ્રચલન માટે કોમ્બ પ્લેટ્સ ધરાવે છે. બહુકોષીય છે. પેશીસ્તરીય આયોજન જોવા મળે છે. દ્વિગર્ભસ્તરીય પ્રાણીઓ છે એટલે કે બે ગર્ભીય સ્તરો, બાહ્ય ગર્ભસ્તર અને અંતર્ગર્ભસ્તર, મધ્ય ગર્ભસ્તર હોતું નથી. આ કંકતધરા જે છે દરિયાઈ પ્રાણી છે, મુક્ત તરતા, પેશી સ્તરનું આયોજન ધરાવે અને અરીય સમમિતિ અથવા અરીય સંરચના દર્શાવતા પ્રાણીઓ છે. તેઓને સામાન્ય રીતે કેટલાક ઉપનામથી પણ ઓળખવામાં આવે છે. તેઓને સી ગૂઝબેરીઝ અથવા સી વોલનટ્સ કે કોમ્બ જેલીઝ તરીકે ઓળખવામાં આવે છે. કોમ્બ જેલી એટલે કે મતલબ કે કંકતધરા જે છે એમને દરિયાઈ અખરોટ તરીકે, સી ગૂઝબેરીઝ તરીકે અથવા કોમ્બ જેલીઝ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એમનું શરીર જે છે બહુકોષીય હોવાની સાથે જેલી જેવું સોફ્ટ એટલે કે નરમ શરીર ધરાવે છે અને તે ટ્રાન્સપરન્ટ હોય છે. ટ્રાન્સપરન્ટ અથવા પારદર્શક શરીર ધરાવે છે. તો એટલા માટે એને કોમ્બ જેલીઝ તરીકે પણ ઓળખવામાં આવે છે. શરીરની સપાટી ઉપર આપણે આવી રીતે દોરીએ ડાયાગ્રામ તો એના ઉપર 8 હરોળમાં ગોઠવાયેલી પક્ષમોની કંકત તકતીઓ આવેલી છે. તો શરીર પર બાહ્ય રીતે જોવા મળતી અથવા બાહ્ય રીતે ગોઠવાયેલી કેટલી હરોળમાં 8 હરોળમાં ગોઠવાયેલી, બાહ્ય રીતે 8 હરોળમાં ગોઠવાયેલી પક્ષમોની તકતીઓ આવેલી છે. એટલે કે કોમ્બ પ્લેટ્સ ધરાવે છે. અને આ કોમ્બ પ્લેટ્સ પક્ષમો ધરાવતી હોવાથી તે લોકોમોશન એટલે કે પ્રચલન માટેની ઉપયોગી રચનાઓ છે. તો સામાન્ય રીતે તેઓ બાહ્ય રીતે ગોઠવાયેલી 8 હરોળ ધરાવે છે. એ 8 હરોળમાં આવી કોમ્બ પ્લેટ્સ ગોઠવાયેલી હોય છે. આ કોમ્બ પ્લેટ્સ પક્ષમાં ધરાવતી હોવાના કારણે એ જે તે પ્રાણીને પ્રચલનમાં ઉપયોગી બને છે. કોમ્બ પ્લેટ્સ જે છે અથવા કંકત તકતીઓ જે છે, કંકત તકતીઓ અથવા કોમ્બ પ્લેટ્સ જે છે
આ કંકદ તકતીઓ અથવા કોમ્બ પ્લેટ્સ સૂર્યપ્રકાશની હાજરીમાં તેઓ મેઘધનુષ્ય જેવી અસર ઉપજાવે છે. મેઘધનુષ જેવી અસરનો અર્થ શું થાય કે રેનબો બનાવે છે, મતલબ કે એમાં જાની વાલી કિનારા, મતલબ કે જે પ્રકાશ જે છે, દ્રશ્ય પ્રકાશના 7 જે રંગ છે એના જેવા રંગો ઉપસાવે છે. આ પ્રાણીઓ પણ પેશી સ્તરનું આયોજન ધરાવતા હોવાથી એમની અંદર પણ પાચન જે છે એ અંતઃકોશીય અથવા બાહ્યકોશીય પાચન જોવા મળે છે. બહિર્કોશીય કે અંતઃકોશીય પ્રકારનું પાચન દર્શાવે છે. અને આ પ્રાણીઓ જે છે એ સામાન્ય રીતે દરિયાઈ પ્રાણીઓ છે. ફરીથી દરિયાઈ છે, મુક્ત રીતે તરતા હોય અથવા સ્થાયી હોય, પેશી સ્તરનું આયોજન ધરાવે, દ્વિગર્ભસ્તરીય છે અને અરીય સમમિતિ ધરાવે છે. કોમનલી સામાન્ય રીતે આપણે એને સી વોલનટ્સ અથવા કોમ્બ જેલીઝ અથવા સી ગૂઝબેરીઝ કહીએ છીએ, કારણ કે એનું શરીર જેલી જેવું નરમ અને પારદર્શક છે. શરીરની ફરતે બાહ્ય રીતે ગોઠવાયેલી દેખાતી પક્ષમોની 8 હરોળમાં ગોઠવાયેલી તકતીઓ છે જેને કોમ્બ પ્લેટ્સ કહેવાય, અને કોમ્બ પ્લેટ્સની મદદથી તેઓ પ્રચલન કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. આ પ્રાણીઓની કંકદ તકતીઓ જે છે સૂર્યપ્રકાશમાં મેઘધનુષ જેવી અસર ઉપજાવે છે અને તેઓ બાહ્યકોશીય કે અંતઃકોશીય પાચન દર્શાવે છે. સામાન્ય રીતે એમની અંદર શ્વસન તંત્ર, કંકાલ તંત્ર કે ઉત્સર્જન તંત્ર હોતું નથી. આ 3 તંત્ર જે છે એ ગેરહાજર છે. પાચન તો અંતઃકોશીય કે બાહ્યકોશીય રીતે થાય છે, પરંતુ શ્વસન, કંકાલ અને ઉત્સર્જન માટે કોઈ સ્પેસિફિક રચના બનતી નથી. ત્યાર પછી બાયોલ્યુમિનેસન્સ જે છે, બાયોલ્યુમિનેસન્સ એટલે કે જૈવિક દીપ્યતા ધરાવે છે. જૈવિક પ્રદીપ્યતા અથવા જૈવિક દીપ્યતા, મતલબ કે તેઓ પ્રકાશ ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે. અને આવા પ્રાણીઓ બાયોલ્યુમિનેસન્સ ધરાવતા હોવાથી એ એની મુખ્ય લાક્ષણિકતા છે. ઘણા વધુ પ્રમાણમાં એ પ્રકાશનું સર્જન કરી શકે છે. તો એક તો કંકદ તકતીઓની મદદથી તે પ્રચલન કરે છે અને એ સૂર્યપ્રકાશમાં મેઘધનુષ જેવી અસર કરે છે. બીજું, રાત્રિ દરમિયાન તેઓ બાયોલ્યુમિનેસન્સ અથવા અંધારામાં તેઓ પ્રકાશનું સર્જન કરી શકે છે. શ્વસન, કંકાલ કે ઉત્સર્જન તંત્ર હોતા નથી. પ્રજનનની વાત કરીએ તો તેઓ ફક્ત અને ફક્ત લિંગી પ્રજનન દર્શાવે છે. સેક્સીસ આર નોટ સેપરેટ, મતલબ કે લિંગ ભેદ હોતો નથી. મતલબ નર પ્રાણી અને માદા પ્રાણી અલગ અલગ હોતા નથી. એક જ પ્રાણીમાં અંડકોષ અને શુક્રકોષ બને છે, બાહ્ય ફલન થાય છે અને પરોક્ષ વિકાસ એટલે કે ડિંબ બને છે. ડિંબીય વિકાસ અથવા ડિંબીય તબક્કાઓમાંથી પસાર થઈને તેઓ પુખ્ત પ્રાણી જેવો દેખાવ ધારણ કરે છે. તો આ થઈ ગઈ ટીનોફોરા અથવા કંકદ ધરાની વાત. અને કંકદ ધરાના મુખ્ય ઉદાહરણોની વાત કરીએ તો ટીનોપ્લાના અથવા ટીનોપ્લેના. ટીનોપ્લેના જે છે એ ખૂબ અગત્યનું ઉદાહરણ છે, બીકોઝ એ અલ્કાયોનિયમ સાથે સહભોજિતા દર્શાવે છે. અલ્કાયોનિયમ એટલે ડેડ મેન્સ ફિંગર, જે કોષ્ઠાંત્રી સમુદાયનું પ્રાણી છે, એની સાથે ટીનોપ્લાના નામનું કંકદ ધરા સમુદાયનું પ્રાણી ટીનોપ્લેના જે છે એ કોષ્ઠાંત્રી સમુદાયના અલ્કાયોનિયમ નામના પ્રાણી સાથે સહભોજિતા દર્શાવે છે. એના પર વસવાટ કરે છે, બદલામાં અલ્કાયોનિયમને કોઈ નુકસાન થતું નથી. ત્યાર પછી પ્લુરોબ્રાકિયા અથવા પ્લુરોબ્રેકિયા. ત્યાર પછી બિરોઈ અથવા બેરોઈ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડાયરેક્ટ પૂછાતો પ્રશ્ન. બિરોઈ અથવા જે બેરોઈ છે એને સામાન્ય રીતે સ્વિમિંગ આઈ ઓફ કેટ એટલે બિલાડીની તરતી આંખ કહેવાય છે. કારણ કે દરિયાની અંદર મુક્ત રીતે તરતી હોય ને બિલાડીની આંખમાંથી જેવો પ્રકાશ અથવા અંધારામાં એની આંખ કેવી ચળકે છે એના જેવું એ દેખાય છે, એટલે બિરોઈ અથવા બેરોઈ જે છે એને સ્વિમિંગ આઈ ઓફ કેટ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજા ઉદાહરણની વાત કરીએ તો ટીનોપ્લાના, પ્લુરોબ્રેકિયા, બેરોઈ અને કેસ્ટમ અથવા સિસ્ટમ. કેસ્ટમ જે છે અથવા સેસ્ટમ જે છે, આ કેસ્ટમ સામાન્ય રીતે એ પણ
ટીનોફોરા છે એટલે કે કંકતધરા છે, અને આ પ્રાણીને એટલે કે કેસ્ટમ જે છે એને વિનસ ગર્ડલ તરીકે ઓળખવામાં આવે છે. વિનસની મેખલા અથવા ગર્ડલ તરીકે ઓળખવામાં આવે છે. જુઓ તો આની પહેલા આપણે સછિદ્ર સમુદાયના પ્રાણીના એક્ઝામ્પલની અંદર આપણે શું ભણ્યા હતા? વિનસ ફ્લાવર બાસ્કેટ ભણ્યા હતા. અને અહીંયા એ કન્ફ્યુઝ નથી થવાનું. આ વિનસ ગર્ડલ છે એ સેસ્ટમનું અથવા કેસ્ટમનું બીજું નામ છે, અને કેસ્ટમ છે એ કંકતધરા છે એટલે કે કોમ્બ જેલિઝમાં એનો સમાવેશ થાય છે. તો કંકતધરા અથવા ટીનોફોરા માઇનર ફાયલા છે, બહુ મોટો સમુદાય નથી. એ દરિયાવાસી મુક્ત કરતા પેશી સ્તરનું આયોજન ધરાવતા પ્રાણીઓ છે. પૂછાતા પ્રશ્નોમાં એમને સી ગૂસબેરી, સી વોલનટ્સ કે કોમ્બ જેલિસ કહેવાય છે. ત્યાર પછી એના ઉપર કોમ્બ પ્લેટ્સ આવેલી છે. અગત્યનો એક મુદ્દો એ પણ તમારે યાદ રાખવાનો છે કે એમની અંદર પોતાનો સ્વ બચાવ કરવા માટે અથવા શિકારને પકડવા માટે, એટલે હું અહીંયા લખી દઉં છું કે તેઓ કાર્નિવોરસ છે. કાર્નિવોરસ એનિમલ છે. કાર્નિવોરસ એટલે માંસાહારી પ્રાણીઓ છે, શિકાર કરે છે, પરંતુ શિકાર કરવા માટે એની અંદર ડંખ કોષો હોતા નથી, નિડોસાઇટ કે નિડોબ્લાસ્ટ હોતા નથી. એના બદલે વિશેષ પ્રકારના સેલ્સ હોય છે જેને લાસો સેલ્સ તરીકે અથવા લેસો સેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો લેસો સેલ્સ અથવા લાસો સેલ્સ અથવા લાસો કોષો જે છે એ લેસો નામના કોષોની મદદથી તે પોતાનું રક્ષણ કરે છે અને ભક્ષણ કરે છે, મતલબ કે શિકારને પકડવામાં મદદ થાય છે. ત્યાર પછી બાહ્ય રીતે 8 હરોળમાં ગોઠવાયેલી કોમ્બ પ્લેટ્સ જે છે એનાથી એ પ્રચલન કરે છે. કંકત તકતીઓ અથવા કોમ્બ પ્લેટ મેઘધનુષ્ય જેવી અસર ઉપજાવે છે સૂર્યપ્રકાશની હાજરીમાં. ત્યાર પછી તેઓ બાહ્ય કોષીય કે અંતઃકોષીય પાચન દર્શાવે છે. શ્વસન, ઉત્સર્જન અને કંકાલ તંત્ર હોતું નથી. જૈવિક પ્રદીપ્યતા એની મુખ્ય લાક્ષણિકતા છે, અને એ અંધારામાં પ્રકાશ ઉદ્ભવી એની અંદરથી પ્રકાશનું સર્જન થાય છે. ફક્ત લિંગી પ્રજનન દર્શાવે છે. નર અને માદા પ્રાણી સેપરેટ હોતા નથી. બાહ્ય ફલન થાય છે. પરોક્ષ વિકાસ એટલે કે ડિમ્બ બને છે. અગત્યના ઉદાહરણમાં ટીનોપ્લાના જે છે અલ્કાયોનિયમ કોસ્ટાન્ટ્રી સમુદાયનું જે પ્રાણી છે અલ્કાયોનિયમ અથવા ડેડ મેન્સ ફિંગર, સોફ્ટ કોરલ સાથે સહભોજિતા કરે છે. પ્લુરોબ્રાકિયા બીરોય છે એનું બીજું નામ છે સ્વિમિંગ આઈ ઓફ કેટ, અને સેસ્ટમ અથવા કેસ્ટમ જે છે એને વિનસ ગર્ડલ તરીકે ઓળખવામાં આવે છે. તો આ બે સમુદાય જે છે એના પછી આપણે બાકીના સમુદાય જે છે એ નેક્સ્ટ પાર્ટમાં ડિસ્કસ